આપણે સવારમાં આવી ગયા છે ખેતરમાં. જો બાજી તો પાકી ગઈ છે અને આપણે ઘાસ કાપવા આવેલા. જો આટલું સાફ કર્યું છે, 3-4 દિવસ સાફ કરી. જો આટલું થઈ ગયું છે, આટલી 4 થઈ છે, તો સાફ પણ કરતા રહીએ. જો આવું બધું ગંધાથી કાપવાનું મીક સાફ પણ કરી. ચોમાસું સારી રીતે કાપતો ફાવે. અને આ જો કૃષ્ણા તો હવારમાં શું લઈને આવી ગઈ છું? કૃષ્ણા તો દુકાને જઈને પડીકું લઈને આવી ગયા ને. જો કૃષ્ણ મમ્મી જોમ્બો પાડે નહીં હે? જોમ્બો કઈ કઈ છે નહીં? ઊંચો બહુ ઠેઠ જોમ્બો પણ ઊંચો બહુ હે. તો ચલો 4 તો થઈ ગયા. હવે જઈએ છીએ ઘરે આપણે. જય માતાજી. આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણે તો નહીં ભાઈ રેડી થઈને વહેલા આવી ગયા છે ફોર્મમાં. અને આ બાજુ જો સરસ મજાનું ગાર્ડનનું લોકેશન. આપણે તો હમણાં જ ફુવારા ચાલુ કરીને બંધ કર્યા છે. અને બીજી બાજુ ચાલુ કરી દીધું છે પાણી. જો આ બાજુ ચાલુ કરી દીધું છે. તમને બતાવજો આજે આ બાજુ આ બધે છોટવાનું છે પાણી. ચલો પાણી છોટી દઈએ. જયમી હમણાં ગુડ મોર્નિંગ જય માતાજી પણ કહી દઈએ. જયમી શું કરો છો? આપણે તો તારા કજરી ગામમાં ગયેલા, થોડુંક સામાન લાવવાનો હતો તો ચસકા એવું લાવે નહીં જમી હતું? ચસકા અને જોવા શું છે બિસ્કિટ વિહાન પણ. જયમી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. વિહાન ગુડ મોર્નિંગ જય માતાજી. જો આ બાજુ તો આપણે તો આ બાજુ ચાલુ કરી દીધું છે પાણી. બતાવી દઉં તો ત્યાં સુધી જશે થોડી રહ્યા દેવાનું. અને જો કૃષ્ણા પણ ચસકા ખાય નહીં? કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો જો આપણે તો કંજરી ગામમાં જઈને વહેલા જઈને આવી ગયા છે. અને સામાન પણ લાવી દીધો છે થોડોક. તો જો ચા મળશે એવું લઈને આવી ગયા છે આપણે તો. અને આ બાજુ તો કિશન મમ્મી રોટલા બનાવવાના નહીં? કૂતરા હતું અહીં નહીં બનાવી દેના નહીં? ઘડી ઘડી ઘેરી લાવવાનું લઈ જાઓ બહાર. હજુ તો ખાવાનું એવું બનાવવાનું છે. કંજરી જઈને આવી ગયા નહીં આપણે? તો જો કિશન મમ્મી રોટલા બનાવાય. તો ચલો કિશન મમ્મી રોટલા એવું બનાવે. આપણે પાણી છોટી લે આ બાજુ તો ચલો ખરે ને આપણે આવી ગયા છે ફોર્મમાંથી ઘરે જમવા માટે. આજે બનાવ્યું છે બાજીના રોટલા અને કઢી રોટલા બનાવ્યા ને આજ કીશું મજા. ચલો ગાઈસ ખા લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ. અને આ બાજુ કિશન મમ્મી ખાવા બેઠી છે. 2 વાગવા હજી બહુ મોડું થઈ ગયું નહીં? આ બાજુ જયમીન બેસી ગયો છે. જયમીન કઢી રોટલા કે જયમીન આજ ખીચડી વગેરે પણ નહીં ખાધી નહીં જયમીન? કેમ નથી ખાઈ? જો જયમીને તો ગરમી નીકળી નાખવા આપા જો ગરમી નીકળી જયમીને તો એવું. હા તો ચલો આપણે પણ ખાઈ લઈએ કઢી રોટલા. શાંત તો થઈ ગઈ છે. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આ બાજુ તો મમ્મીએ ચા મેળવા મળે છે. પણ તો કઈ છે બાજુ મમ્મીએ ચા મેળવા મળે છે. બીજું ઊંઘી ઉઠે છે. આ બાજુ તો કૃષ્ણ કેરી પાપડ લેવા ત્યાં ગઈ છે. પાપડ તળવાના નહીં? ચણા પાણી કીધું પાપડ તળી લે. થોડુંક નાસ્તો તેલ નહીં ગરમ થઈ બેસી ને ચડેલા. તા પીવાનું છે? તા પીવાનું પીવાનું ને એવું હોય તો લે. શું કઈ નહીં લે. કૃષ્ણ તાર પીવાનું? પાપડ સાપડે જે બનાવ્યા પણ આ કકડા થઈ ગયા. કકડા થઈ ગયા નહીં? એક કોતરી હારી નીકળી અને વાતો ગયા કકડા. હજી થોડાક પડ્યા બનવાના. બિસ્કીટ લઈ ગયા. સેવ બાકી છે ને? સેવ પાડી દઈશું. મરચાં અને કાલ પાડી દઈશું. પછી ની હાર ખુલી જશે તો મજા નહીં આવે. કેટલા દિવસ લાગ્યો? ગાઈસ મમ્મી અને તો બાજુ ચા પીવા મળે છે. એટલે ખરો રેડ પીવો હતો? હું તો પપ્પા જોડે જવું ચાલે ને ત્યાં પીવે ના પીવો ગયા? ના ચાલવા જાણું હે. લે દોડ પૂણા કોફી. ચલો ગાઈસ આપણે ચાલવા જઈએ. અને મમ્મી અમને ઘરે ચા પીવે છે નહીં? આ બાજુ તો પાપા પણ પી નાખે. એ શું બોલું? આપણે પૂરા ભરવા જઈએ છીએ પાટગોળ ગામમાં. અને અત્યારે આવી ગયા છે વડતાલમાં. જો બાજુ વડતાલ બજાર છે. ચલો આપણે જઈએ છીએ વડતાલની વાડી છે.
આ બધી ગાયો બધી રાખે મંદિરની અને આ બધું સ્કૂલ છે. ગોમતીનો નજારો બતાવ્યો તમને બન્યા આ બધી ગાયો રાખે આપણે મંદિરના સંતો બધા. તો ચલો ગાઈસ આ બાજુ ગોમતી છે અને આ બાજુ ગોમતીનું કામ ચાલુ છે. આ બાજુ તો ચલો આપણે તો જઈએ કે પૂરા ભરવા જોઈ લો સરસ મજાનો નજારો. ચાલુ છે મંદિર બનાવવાની જો ટ્રેક્ટર લઈને જઈએ છીએ હવે તો